વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10 ની અંદર પ્રકરણ નંબર 8 ત્રિકોણમિતિની આપણે શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણમિતિ એટલે શું? ખરેખર તો પેલો શબ્દ છે અહીંયા ત્રિકોણ શબ્દ. તો ત્રિકોણ સામાન્ય રીતે આપણે દોરીએ કે ત્રણ બાજુ અને ત્રણ ખૂણાઓ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ત્રિકોણમિતિના જે ગુણોત્તરો છે એ ત્રણ બાજુ અને ત્રણ ખૂણાઓ પર આધારિત છે. ખરેખર શું છે તો બરાબર જુઓ કે આપણે કોઈ એક કાટકોણ ત્રિકોણ લઈએ, કોઈ એક કાટકોણ ત્રિકોણ લઈએ તો કાટકોણ ત્રિકોણની અંદર આપણે ખબર છે કે ત્રણ બાજુ અને ત્રણ ખૂણા. કાટકોણ ત્રિકોણ કોને કહીએ વિદ્યાર્થી મિત્રો? જુઓ અહીંયા બરોબર આ કોઈ એક કાટકોણ ત્રિકોણ ABC છે, બરાબર સમજતા જાઓ. આ કોઈ કાટકોણ ત્રિકોણ ABC છે જેમાં B ખૂણો કાટખૂણો છે. અહીંયા કાટખૂણાની સામેની બાજુ આપણે ભૂમિતિની અંદર અભ્યાસ કરી ગયા છીએ. કાટખૂણાની સામેની બાજુ હોય તો એને આપણે કર્ણ તરીકે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો ખરેખર અહીંયા એક પ્રશ્ન આપણે વિચારીએ કે મારી પાસે કુલ ત્રણ બાજુઓ છે. એક AB બાજુ છે, જોતા જઈએ, એક BC બાજુ છે અને એક AC બાજુ છે. ખરેખર AB અને BC એ ખરેખર કાટખૂણો સમાવતી બાજુ છે અને AC છે એ કર્ણ છે. જો કોઈ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય, જો બરાબર સાંભળજો, જો કોઈ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય તો બાકીના બંને ખૂણા છે ને એ લઘુકોણ જ હોય. એટલે કે ખૂણો A અને ખૂણો C એ બંને લઘુકોણ છે. તો અહીંયા લઘુકોણની સાપેક્ષે વિદ્યાર્થી મિત્રો બરાબર સાંભળજો, લઘુકોણની સાપેક્ષે એની બાજુઓનો ગુણોત્તર એટલે કે બે બાજુઓનો ભાગાકાર. તો અહીંયા મારી પાસે કુલ ત્રણ બાજુ છે વિદ્યાર્થી મિત્રો. એક પણ ત્રણ કરતા વધારે બાજુ તો હશે જ નહીં. તો આ જે ત્રણ બાજુઓ છે, ત્રણે ત્રણ બાજુનો ગુણોત્તર લેતો જાઓ તો વધારે કેટલા ગુણોત્તર શક્ય બની શકે? તો જો હું અંશની અંદર AB રાખું, અંશની અંદર AB રાખું છું, છેદમાં બદલતો જાઓ તો કે એક વખત છેદની અંદર BC રાખી શકું. આ એક ગુણોત્તર મેળવ્યો. હજુ અંશની અંદર હું AB રાખીશ તો છેદની અંદર શું થશે? AC. આપણે બીજો ગુણોત્તર મેળવ્યો. હવે અંશની અંદર બદલી નાખું, AB ની જગ્યાએ BC રાખી દઉં છું. તો અંશની અંદર BC રાખું તો છેદની અંદર BC સિવાયની કોઈ પણ બાજુ તો કે AB લઉં. ફરી એક વખત અંશની અંદર BC લઉં અને છેદની અંદર BC સિવાયની અને AB એક વખત આવી ગયું છે તો બાજુ AC લઉં છું. હવે AC અંશની અંદર લઉં તો છેદની અંદર એક વખત AB અને એક વખત હું BC લઉં છું. તો અહીંયા બરાબર સાંભળજો વિદ્યાર્થી મિત્રો, બરાબર સાંભળજો, જે કહેવા માંગીએ છે કે ત્રિકોણની ત્રણ બાજુઓ વચ્ચેનો ગુણોત્તર તો વધારે 6 ગુણોત્તર શક્ય બનશે. 6 કરતા એક પણ વધારે ગુણોત્તર શક્ય બનશે નહીં. સમજાય છે તે કહેવા માંગુ છું? કારણ કે મારી પાસે ત્રણ બાજુ છે, તે એક AB ના છેદમાં BC લખું, AB ના છેદમાં AC લખું તો અંશની અંદર AB આવી ગયું. BC થી શરૂઆત કરું તો BC ના છેદમાં AB અથવા તો BC ના છેદમાં AC. AC થી અંશમાં રાખું તો AC ના છેદમાં AB અને AC ના છેદમાં BC. તો આ રીતે મારી પાસે વધારે 6 ગુણોત્તરો થાય. તો 6 ગુણોત્તરો માટે હવે કયા ખૂણાની સાપેક્ષે, દાખલા તરીકે હું અહીંયા આ ખૂણા C ની સાપેક્ષે હું વાત કરવા માંગતો હોય તો કે ખૂણા C ની સાપેક્ષે AB છે એ સામેની બાજુ થશે. જો તો બરાબર સાંભળજો, AB છે એ સામેની બાજુ થશે અને BC છે એ ખૂણા C ની પાસેની બાજુ થાય. જો બરાબર સાંભળજો, અહીંયા સામેની બાજુ અને પાસેની બાજુ એક ખૂણા C ની સાપેક્ષે છે. જો હું A ખૂણાની સાપેક્ષે જો વાત કરવા માંગતો હોય તો BC છે ને એ વિદ્યાર્થી મિત્રો સામેની બાજુ બની જશે અને AB છે એ પાસેની બાજુ થશે. તો એક વસ્તુ જ્યારે ગુણોત્તરની વાત કરતા હોય ત્યારે આ બે લઘુકોણ એ ખૂબ જ અગત્યના છે. કયા લઘુકોણની સાપેક્ષે આપણે વાત કરવા માંગીએ છીએ? દાખલા તરીકે હું અત્યારે C ખૂણાની સાપેક્ષે વાત કરું છું. આ C ખૂણાનું માપ છે, હું અજ્ઞાત માપ કોઈ પણ ધારી લઉં. દાખલા તરીકે એ માપ થીટા કહું. જો બરાબર સાંભળજો, આ થીટા એ ગ્રીક મૂળાક્ષર છે
એને સંકેતમાં થીટા તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે આ સંકેતનો ઉપયોગ ખૂણાઓના માપ માટે થતો હોય છે. અહીંયા માપ થીટા છે એ ખૂણાનું માપ છે કે લઘુકોણ થીટા શબ્દ વપરાય છે. લઘુકોણ એટલા માટે કે સી ખૂણો છે ને એ હંમેશા લઘુકોણ જ હશે, કારણ કે કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય તો બાકીના બંને ખૂણા છે ને વિદ્યાર્થી મિત્રો હંમેશા લઘુકોણ જ હશે. લઘુકોણ સિવાય બીજા કોઈ ખૂણા હશે નહીં. તો હું હવે સી ખૂણાની સાપેક્ષે વાત કરું. હવે અહીંયા અમારે સી ખૂણાની સી એટલે કે થીટા ખૂણાનું માપ લીધું છે કે સી ખૂણાની સાપેક્ષે હવે બરાબર સામે AB એ કઈ બાજુ બને તો કે AB એ સામેની બાજુ બને. જો લખું છું અહીંયા સામેની બાજુ અને BC છે બરાબર સામે તો BC એ કઈ બાજુ થશે પાસેની બાજુ. તો મને એક ગુણોત્તર મળ્યો પાસેની બાજુ. એક ગુણોત્તર મળી ગયો કયા ખૂણાની સાપેક્ષે C અથવા તો થીટા કહી શકું. થીટા ખૂણાની સાપેક્ષે AB ના છેદમાં BC નો અર્થ શું થાય કે સામેની બાજુ એના છેદમાં પાસેની બાજુ થાય. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો દરેકના નામ આપણે લખતા જઈએ જે આકૃતિમાં જે આપેલું છે એ રીતે. તો કે AB એટલે સામેની બાજુ. અહીંયા સીધું સાબા લખું છું વિદ્યાર્થી મિત્રો, ટૂંકમાં લખું છું સમજી જજો. સાબા એટલે કે સામેની બાજુ થાય. અને એ જ રીતે AC તો AC તો કર્ણ જ છે વિદ્યાર્થી મિત્રો, તો AC એ કર્ણ થશે. BC પછી જો પર્પસ સાંભળજો, એક ખૂણા માટે AC કર્ણ થાય અને C ખૂણા માટે કર્ણ જ રહેવાનું છે, એમાં કોઈ ફેરફાર થવાનો નથી. તો અહીંયા BC તો કે BC એટલે તો કે પાસેની બાજુ અને એના છેદમાં AB તો AB એટલે C ખૂણાની સાપેક્ષે એ સામેની બાજુ થશે. BC પર એક વખત તો કે BC એ પાસેની બાજુ થશે અને AC છે AC એટલે કર્ણ તો એ કર્ણ થશે. AC તો પર એક વખત કર્ણ થશે અને AB એટલે કે ખૂણા C ની માટે એ સામેની બાજુ થશે એટલે કે સામેની બાજુ. તો કે AC એટલે કે કર્ણ અને BC એટલે કે એ પાસેની બાજુ થશે. તો વિદ્યાર્થી મિત્રો વારંવાર જ્યારે આપણે ગુણોત્તરની જરૂર પડે, જો બરોબર સાંભળજો, જ્યારે વારંવાર ગુણોત્તરની આપણે જરૂર છે તો વારંવાર એમ કેવું પડે કે સામેની બાજુનો છેદમાં કર્ણ કે પાસેની બાજુના છેદમાં કર્ણ કેવું કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ કે પાસેની બાજુ એના છેદમાં કર્ણ કેવું. તો વારંવાર એવું ન કરવું પડે. જો બરાબર સાંભળજો, વારંવાર એવું ન કરવું પડે એટલા માટે આ તમામ ગુણોત્તરને વિશિષ્ટ નામથી દર્શાવવામાં આવ્યા છે. તમામ ગુણોત્તરો છે ને એને વિશિષ્ટ નામથી દર્શાવવામાં આવ્યા છે કે સામેની બાજુ એના છેદમાં પાસેની બાજુ તો એને નામ આપવાનું tan અને ખૂણાની સ્પષ્ટતા કરવા માટે પછી એંગલ લખાય છે, કાં તો તમે ખૂણો C લખો અથવા તો અહીં માપેલું થીટા આપેલું છે તો આ tan થીટા થઈ ગયું. જો બરાબર સાંભળજો કે અહીંયા થીટા છે, હવે સૂત્ર શું થયું કે થીટા ખૂણાની સામેની બાજુ એના છેદમાં પાસેની બાજુ. હવે અહીંયા સામેની બાજુ છેદમાં કર્ણ તો સામેની બાજુ છેદમાં કર્ણ છે વિદ્યાર્થી મિત્રો, એને નામ આપ્યું sin. કયા ખૂણાની સાપેક્ષે તો કે થીટા ખૂણાની સાપેક્ષે. લાખું નામ sin થીટા એનો અર્થ એવો થાય કે થીટા ખૂણાની સામેની બાજુ છેદમાં કર્ણ. હવે એ જ રીતે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ એને નામ આપવામાં આવ્યું cot. તો cot આપણે થીટા ખૂણા માટે લઈએ છીએ બધું. પાસેની બાજુ એના છેદમાં કર્ણ છે તો એના માટે શબ્દ વાપરે cos અને થીટા. કર્ણ છેદમાં સામેની બાજુ છે તો એના માટે એક નામ આપણે cosec નામ આપવામાં આવ્યું COSEC અને ખૂણો કયો થયો થીટા થયો. કર્ણ એના છેદમાં પાસેની બાજુ એને નામ આપવામાં આવ્યું sec તો SEC અને તે ખૂણો હોય થીટા. તો વિદ્યાર્થી મિત્રો આવા બે ત્રિકોણની કાટકોણ ત્રિકોણમાં બે ત્રિકોણની બાજુઓ વચ્ચે માત્ર અને માત્ર 6 શક્યતાઓ છે જે ગુણોત્તરો છે. એટલે આ બધા જ એને અલગ અલગ નામ આપી દેવામાં આવ્યા. તો આ અલગ અલગ નામ જે છે ને વિદ્યાર્થી મિત્રો એને ત્રિકોણમિતિ ગુણોત્તર તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે ત્રિકોણની બાજુઓનો ગુણોત્તર છે. એટલે આ ગુણોત્તર છે એને આપણે નામ આપી દઈએ. વારંવાર એવું ન કહેવું પડે કે સામેની બાજુ છેદમાં કર્ણ, તો આપણે યાદ રાખવું પડશે કે સામેની બાજુ છેદમાં કર્ણ હોય તો sin જ હોય. તો આવા 6 ગુણોત્તર કયા કયા તો
કે sin cos tan cot sec અને cosec. તો આ બધા જ ગુણોત્તર વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવા પડશે. તો ચાલો સૌથી પહેલા ગુણોત્તર યાદ રાખવા માટે હું તમને એક સૂત્ર લખાવી દઉં છું. તો એક અગત્યની નોંધ કરી અને તમારી નોટની અંદર ઉતારી નાખો વિદ્યાર્થી મિત્રો. લખો સૌથી પહેલા એક અગત્યની નોંધ. એક અગત્યની નોંધ અથવા તો અગત્યના સૂત્રો લખો. અગત્યના સૂત્રો આ માહિતી વિદ્યાર્થી મિત્રો નોટની અંદર સારી રીતે ઉતારવાની તો છે જ, પણ વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર પાકા જ કરવા પડશે. આવતીકાલે ફરી કોઈ પૂછશું તમને, સૂત્ર પાકા જ કરેલા હશે વિદ્યાર્થી મિત્રો તો જ આગળ દાખલાઓ થશે, એ સિવાય દાખલાઓ થશે નહીં. આ સૂત્ર ખૂબ જ અગત્યના છે. તો લખો અગત્યના સૂત્રમાં ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો હોય અને ખૂણો C લઘુકોણ થીટા હોય તો સરસ મજાની આકૃતિ દોરનાર વિદ્યાર્થી મિત્રો. આ ત્રિકોણ ABC A B અને C, ખૂણા C એ લઘુકોણ છે, એનું માપ આપણે આપેલું છે થીટા. તો સૌથી પહેલું સૂત્ર એક પછી એક સૂત્ર લખીએ કે sin થીટા. sin થીટા, sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, પણ એ હંમેશા એક વસ્તુ આપણે લખશું નહીં, પણ યાદ રાખજો થીટા ખૂણાની સામેની બાજુ એકમાં લખું છું. થીટા ખૂણાની સામેની બાજુ એના છેદમાં કર્ણ થાય. અહીંયા જે ખૂણો આ સૂત્ર જે ખૂણો આપેલો હોય એ ખૂણાની સામેની બાજુ થશે. એ પછી બીજું છે cos થીટા. cos થીટા એટલે કે થીટા ખૂણાની પાસેની બાજુ એના છેદમાં કર્ણ થશે. ત્રીજું સૂત્ર tan થીટા. તો થીટા ખૂણાની સામેની બાજુ એના છેદમાં થીટા ખૂણાની પાસેની બાજુ. ચોથું સૂત્ર છે cot થીટા. થીટા ખૂણાની પાસેની બાજુ એના છેદમાં થીટા ખૂણાની સામેની બાજુ. પાંચમું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો sec થીટા. કર્ણ એના છેદમાં થીટા ખૂણાની પાસેની બાજુ. અને સૌથી છેલ્લે છઠ્ઠું સૂત્ર, છઠ્ઠો ગુણોત્તર cosec થીટા. તો cosec થીટા એટલે કે કર્ણ એના છેદમાં થીટા ખૂણાની સામેની બાજુ. વિદ્યાર્થી મિત્રો કે 6 સૂત્ર મેં જે ક્રમમાં લખેલા છે, બરાબર સાંભળો, એ રીતે ક્રમમાં લખેલા છે કે જેથી તમને યાદ રહી જાય. આપણે યાદ જ રાખવાના છે, અત્યારે જ પાકા કરવાના છે. તો એના માટે એક ટ્રીક આપું છું, બરાબર સાંભળો. સૌથી પહેલા આપણે પહેલા બે સૂત્ર પાકા કરવાનો પ્રયત્ન કરી લઈએ. ચાલો કે પહેલા બે સૂત્રમાં છેદની અંદર કર્ણ જ આવે છે. બે નામ યાદ રાખો, એક sin અને એક cos. તો બરાબર જે કહું છું બરાબર સાંભળજો કે બે ગુણોત્તરના નામ યાદ રાખો. એક ગુણોત્તર છે sin નો છે અને એક ગુણોત્તર કયો છે cos નો છે. હવે આપણી પાસે બે જ બાજુ આવે છે, કારણ કે બંનેના છેદની અંદર કર્ણ તો આવવાનો છે. બંનેના sin અને cos બંને ગુણોત્તરમાં છેદમાં કર્ણ તો આવશે, આટલું નક્કી થઈ ગયું. તો અંશમાં આ વચ્ચે લખાય કેમ sin, ગુજરાતીમાં આપણે શું કરીએ કે સ એટલે sin. sin એટલે કે સામેની બાજુ, તો અહીંયા સામેની બાજુ જ આવશે. તો આપણી પાસે બે જ બાજુ જ અવેલેબલ છે, એક સામેની બાજુ અને એક પાસેની બાજુ. જો sin ની અંદર સામેની બાજુ આવે તો કર્ણની અંદર હંમેશા પાસેની બાજુ જ આવશે. બરાબર જુઓ, નોંધ કરો જે કહેવા માંગીએ છીએ, બરાબર સાંભળો કે sin એટલે કે સામેની બાજુના છેદમાં કર્ણ હોય તો cos માં પાસેની બાજુ છેદમાં કર્ણ થઈ જાય. સમજાય છે ને? આ બે સૂત્ર અત્યારે મગજમાં રાખો કે sin થીટા એટલે કે થીટા ખૂણાની સામેની બાજુ છેદમાં કર્ણ
થીટા કોણની પાસેની બાજુ છેદમાં કર્ણ. બે સૂત્ર બરોબર મગજની અંદર વિચારો વિદ્યાર્થી મિત્રો. આ બે સૂત્રો માનો છો ત્યાં સુધી બરોબર યાદ રહી ગયા હશે કે sin એટલે શું તો કે સામેની બાજુ છેદમાં કર્ણ, તો cos એટલે શું તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ થશે. બે સૂત્ર યાદ રહી ગયા. હવે એ પછી ક્રમમાં આગળ વધો કે tan ગુણોત્તર જે છે એ ખરેખર sin અને cos નો ભાગાકાર જ છે. જો અહીંયા થીટા ખૂણાની શું લખ્યું, થીટા ખૂણાની સામેની બાજુ છેદ એના છેદમાં શું છે કર્ણ છે, sin નું સૂત્ર એને ભાગ્યા cos નું બીજું સૂત્ર તો કે થીટા ખૂણાની પાસેની બાજુ એના છેદમાં શું છે કર્ણ. બેના છેદ સરખા છે ઉડી ગયા તો શું બની ગયું તો કે થીટા ખૂણાની સામેની બાજુ છેદમાં થીટા ખૂણાની પાસેની બાજુ થઈ ગઈ ને આખી સૂત્ર તૈયાર થઈ ગયું. તો કે sin અને cos આવડી જાય. sin એટલે શું પર એક વખત સામેની બાજુ છેદમાં કર્ણ, cos એટલે કે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો ત્રીજું યાદ રહી જાય. આપણે ખબર છે કઈ રીતે મળ્યું છે તો કે sin અને cos નો ભાગાકાર કરીને મેળવેલું છે. તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ કર્ણ નીકળી જશે. તો અહીંયા સૂત્ર બની ગયું tan નું સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. અહીંયા થીટા ખૂણો વારંવાર એક વસ્તુ યાદ રાખો, અહીં જે ખૂણો આપેલો એ જ ખૂણાની સામેની બાજુની વાત છે. અહીંયા tan a નું સૂત્ર હોય તો એની સામેની બાજુ BC થશે અને પાસેની બાજુ AB થશે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો બરાબર. તો અહીંયા sin cos અને tan યાદ રહી ગયું. હવે જો આ tan છે એના કરતા ઉલટું સૂત્ર કોનું છે, cot નું છે. જો tan છે શું છે તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ છે. તો અહીંયા એ કરતા ઉલટું કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ મળી ગઈ. તો કે tan નું સૂત્ર જો યાદ હોય તો cot આવડી જવાનું છે. શા માટે તમને ખબર છે કે tan અને cot એકબીજાના ઉલટા સૂત્ર છે. તો ઉલટા સૂત્ર એટલે એનો અર્થ શું થાય વિદ્યાર્થી મિત્રો, એકબીજાના વ્યસ્ત છે. tan નું સૂત્ર આવડે, cot નું સૂત્ર લટકામાં મળશે વિદ્યાર્થી મિત્રો. તો કે tan એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો cot ની અંદર થશે પાસેની બાજુ એના છેદમાં સામેની બાજુ થશે. હવે જો એ જ રીતે cos બીજું અને sec એ પણ એકબીજાના ઉલટા સૂત્ર છે. જુઓ આપણે અહીં લખ્યા છે એ રીતે cos માં શું છે થીટા ખૂણાની પાસેની બાજુ છેદમાં કર્ણ, તો અહીંયા કર્ણ છેદમાં થીટા ખૂણાની પાસેની બાજુ થઈ ગઈ. તો આપણે યાદ રાખવાનું કે cos અને કોણ એકબીજાનું વ્યસ્ત છે તો cos અને sec વ્યસ્ત છે. હવે એ જ રીતે અહીંયા ત્રીજું જુઓ વિદ્યાર્થી મિત્રો sin અને cosec. sin નું સૂત્ર જુઓ અને cosec નું સૂત્ર જુઓ. તો sin અને cosec છે એ એકબીજાના શું છે વ્યસ્ત છે. અહીંયા સામેની બાજુ છેદમાં કર્ણ છે તો અહીંયા cosec ની અંદર કર્ણના છેદમાં સામેની બાજુ છે. તો વિદ્યાર્થી મિત્રો ત્રણ સૂત્ર તમે પાકા કરી નાખો અને જો તમને ખબર હોય કે આ ત્રણ ગુણોત્તરના વ્યસ્ત ગુણોત્તર કયા થાય છે, વ્યસ્ત ગુણોત્તર કયા છે, તો બાકીના ત્રણ સૂત્રો છે ને તમારે પાકા નહીં કરવા પડે, લટકામાં મળશે. વન ગેટ વન ફ્રી ની સ્કીમ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. એક સૂત્ર પાકું કરો એક મફત તૈયાર થઈ ગયું. તો પણ તમારે વ્યસ્ત ગુણોત્તર તમારે યાદ રાખવા પડશે કયા ગુણોત્તરનો વ્યસ્ત ગુણોત્તર કયા છે. કે sin છે તો એનો વ્યસ્ત cosec થાય, એટલે ઉલટું cosec નો વ્યસ્ત sin પણ થાય ને, કારણ કે વ્યસ્ત એકબીજાના વ્યસ્ત હોય. tan એનો વ્યસ્ત શું થાય cot થાય, cot નો વ્યસ્ત tan થાય. sec છે એનો વ્યસ્ત cos થાય તો cos નો વ્યસ્ત sec થાય. તો ચાલો વિદ્યાર્થી મિત્રો એ નોંધ પણ લખી નાખો એક સાથે કે વ્યસ્ત ગુણોત્તર કયા કયા છે. તો વ્યસ્ત ગુણોત્તર તમને યાદ રહી જશે તો આ ત્રણ સૂત્ર પાકા કરશો ત્રણ મળી જશે. ખૂબ જ સહેલા સૂત્ર છે, થોડું ધ્યાન રાખી પાકા કરશો તમને આવડી જશે. તો ચાલો એક વધારાની નોંધ લખીએ વ્યસ્ત ગુણોત્તર. તો લખો વ્યસ્ત ગુણોત્તર વિદ્યાર્થી મિત્રો. વ્યસ્ત ગુણોત્તર વિદ્યાર્થી મિત્રો પાકા કરવા જ પડશે, આગળ જરૂર પણ પડશે. આપણે અમુક વ્યસ્ત ગુણોત્તરને આધારે પણ સૂત્ર તારવવાના છે. તો હેડિંગ માં દો વ્યસ્ત ગુણોત્તર. આ ગુણોત્તરો જે છે એ એકબીજાના વ્યસ્ત છે. તો પહેલું કે sin અહીં ખૂણો નથી લખતો એનો વ્યસ્ત cosec થાય, COSEC. sin નો વ્યસ્ત cosec તો એક કરતા ઉલટું cosec નો વ્યસ્ત કોણ થાય sin એટલે બે સાઈડ એરો દર્શાવેલા છે. બીજું cos છે
બીજો ગુણોત્તર cos એનો વ્યસ્ત છે sec થશે SEC. પછી ખૂણો ગમે તે હોય, થીટા હોય તો sec થીટા અને cos થીટા. એક ખૂણો આપ્યો હોય તો sin A અને cosec A એકબીજાના વ્યસ્ત ખૂણો જે આપ્યો હોય તે. અને ત્રીજો છે tan એનો વ્યસ્ત છે cot છે. તો tan એનો વ્યસ્ત cot અને cot નો વ્યસ્ત tan થશે. વિદ્યાર્થી મિત્રો આટલા સૂત્ર જો આપને આવડી જાય તો માનો છો ત્યાં સુધી આના પછી જે સ્વાધ્યાય છે કે ઉદાહરણના દાખલાઓ છે એ સારી રીતે તમને આવડી શકે. તો સૌથી પહેલું કામ એ કરો વિદ્યાર્થી મિત્રો કે આ બધા જ સૂત્રો વ્યવસ્થિત રીતે તૈયાર કરી નાખો. આવતા લેક્ચરની અંદર આપણે આના ઉદાહરણના દાખલાઓ જે છે એ બધા જ ગણાઈ દેશું વિદ્યાર્થી મિત્રો એક સાથે. તો સૌથી પહેલું કામ રિલેક્સ તમને કરી દઈએ કે સૂત્ર પાકા કરો, સૂત્ર આવડી જશે એટલે તમને દાખલા 100% આવડી જશે. આ સાથે આ લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. નવા લેક્ચરની અંદર ફરી એક વખત આપણે ભેગા થશું. આભાર. જય શ્રી કૃષ્ણ.